વડોદરા શહેરના 4 દરવાજા અંદરના વ્યસ્ત અને ભીડ ભરેલા મંગળ બજાર વિસ્તારમાં આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી। શહેરમાં વધતા જતા ટ્રાફિક અને દબાણની સમસ્યા ઘટાડવાના હેતુથી ચાલતી આ કાર્યવાહી દરમિયાન તંત્રને વિરોધનો સામનો કરવો પડ્યો હતો। દબાણ શાખાની ટીમ લારી ગલ્લા હટાવવા પહોંચી ત્યારે સ્થાનિક મહિલા લારી ધારકોએ ભારે હોબાળો મચાવ્યો અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। મહિલાઓનું કહેવું હતું કે થોડા દિવસો પહેલા જ પાલિકાના અધિકારીઓ સ્પષ્ટ સૂચના આપી હતી કે લારીઓને રોડ પરથી દૂર અંદરની તરફ ખસેડવી। લારી ધારકોના જણાવ્યા અનુસાર તમામ લારીઓએ આ સૂચના મુજબ જ ગોઠવણી કરી દીધી હતી। તેથી છતાં પણ તંત્ર દ્વારા ઓચિંતા કાર્યવાહી કરીને લારીઓ જપ્ત કરવામાં આવી હતી, જેને લઈને લારી ધારકોમાં રોષ ફાટી નીકળ્યો છે। મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે તેઓ નિયમોનું પાલન કરે છે, છતાં તેમની સામે જ કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે અન્ય લારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। આ ઝુંબેશને કારણે મંગળ બજારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે નાના ધંધાર્થીઓએ પોતાની રોજીરોટી ઉપર સંકટ ઊભું થવાની ફરિયાદ કરી હતી। तो શું જુબાન કે મને પૈસા વગર લારી છોડી દેશો? મારી જોડે પૈસા ના, લારી ઉતારો પહેલા, લારી ઉતારો ના, પહેલા લારી ઉતારો, મને લારી ઉતારો પહેલા। હું પ્રેમથી કહું છું મેડમ, હું બધાને પ્રેમથી કહું છું, મેં કેન્સલ કરી છું, મને લારી ઉતારી દો મારી। મારા છોકરાની કેન્સલ છે, અત્યારે મને બહુ તકલીફ છે। વહીવટી વોર્ડ નંબર 14 માં સમાવેશ વિસ્તાર પૂર્વ ઝોનમાં વોર્ડ ઓફિસર શ્રી વોર્ડ 14 તેમનો સ્ટાફ અને દબાણ શાખાની ટીમ સાથે રહી તેમના સીધા માર્ગદર્શન હેઠળ, સીધી દોરવણી હેઠળ દબાણ શાખા મંગળ બજારની અંદર 4 દરવાજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। શું નામ તમારું? એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસર રાજેશ મેકવાન। અમારા માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે પ્રજાને કોઈ પણ જાતની અવર જવરમાં તકલીફ ના પડે। વેપારીઓને બી અમે વારંવાર અનુરોધ કરીએ છીએ। છેલ્લા 1 મહિનાથી અમે દબાણની ટીમ સાથે સંકલન કરીને અમારા દબાણ અધિકારી બી જોડે આવે છે અને અમે કોઈની એ નહીં પણ લટકનિયાને બધું વેપારીઓને બી અનુરોધ કરીએ છીએ કે તમે જુઓ, લટકનિયા આજે બજારમાં નથી તો 50% તો પ્રોબ્લેમ આમ જ સોલ્વ થઈ જાય છે। એટલે એસોસિએશનના પ્રમુખને બી અમે વિનંતી કરીએ છીએ કે લટકનિયા પહેલા દરેક વેપારી લટકનિયા બંધ કરે ને તો બી બજારનો 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। એટલે દબાણની શાખાની ટીમ વારંવાર આવશે અને તમારો માલ સામાન જપ્ત કરે, પછી આવી રીતે કકડાટ કરે છે કે ભાઈ મારું આ લઈ ગયા ને તે લઈ ગયા। પેલા બેન જોયા તમે હમણાં કે તમે એક વસ્તુ સમજો કે તમે આખી ગલીની બહાર એમની લારી હતી, મેન ગલી જે જવાની અંદર હતી એ ગલીની બહાર કોઈને અવર જવર અને પાછા ત્યાં ટેબલો લગાવવાના અને પછી કોર્પોરેશન પર દાદાગીરી કરવાની અને આમ નથી કરતા તેમ નથી કરતા। એટલે અમે વેપારીઓને બી અનુરોધ કરીએ છીએ કે તમારી આ મંગળ બજારની દુકાનોની માર્કેટ વેલ્યુ બી કેટલી છે આજે, અને તમારે પછી તમારી જોડે નુકસાન થાય। એટલે લટકનિયા બંધ કરે તો સારું રહે અને સફાઈમાં બી ધ્યાન આપે અને ડસ્ટબિન બહાર રાખે, દુકાનની બહાર ડસ્ટબિન રાખે અને તેમને ત્યાં આવતા ગ્રાહકોને બી સમજાવે કચરો જ્યાં ત્યાં ના નાખે। કોઈને અમારે હેરાન કરવાની ભાવના નથી। કોર્પોરેશનને સાથ સહકાર આપો। દબાણ અને સફાઈ અમારા કમિશનર સાહેબનો પ્રાથમિક મુદ્દો છે। આ કેટલા દિવસ સુધી રહેશે? તમે જોઈ શકો છો છેલ્લા 1 મહિનાથી ચાલુ જ છે। હાલ કેટલા દિવસ સુધી ચાલશે? ચાલશે જ લટકનિયા અને આ જ્યાં સુધી બજારમાં પબ્લિકને વ્યવસ્થિત અવર જવર ના થાય ત્યાં સુધી। અને હવે તો અમારી એક ટીમ એવી હશે જે સવારે આ લોકો એલિગેશન કરે છે ને કોર્પોરેશનને મારું બહાર નહોતું, સવારે ફોટા પાડી જશે મારો માણસ અને અમારી જોડે પુરાવા એકત્રિત કરીશું અને પછી સ્પેસિફિક એ દુકાનને ટાર્ગેટ કરીને અમે એને સીલ મારીશું। ખાલી ફક્ત મંગલ બજારમાં જ દબાણ? ના, અરે તમે જોઈ શકો છો 4 દરવાજા। હું તો વોર્ડ નંબર 14 માં છું, એટલે વોર્ડ નંબર 14 ની વાત કરશો તો સારું રહેશે। અને વોર્ડ નંબર 14 નો તમામ જગ્યા, હા, તમામ જગ્યાએ શું નામ તમારું? મહેશભાઈ રબારી, વોર્ડ ઓફિસર।